કેટીવી વિશેષમાં વડોદરાથી સમાચાર મળ્યા છે કે સાવલી શહેરના છેલ્લા 3 ટર્મથી ભાજપના શાસન હેઠળ નગરનો વિકાસ અટક્યો હોવાનો આક્ષેપ કરતા વોર્ડ નંબર 4ના કોંગ્રેસના કોર્પોરેટર યુનુસ શેખ ઉર્ફે બાબર દ્વારા અનોખા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે। નગરમાં વારંવાર ઉભરાતી ગટરો અને ગંદકીના મુદ્દે તેમણે ચીફ ઓફિસર અને પ્રાંત ઓફિસર સહિતના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી હતી, છતાં કોઈ પરિણામ ન આવતા તેમણે આ કડક પગલું ભરવાનો નિર્ણય લીધો છે। સાવલી નગરપાલિકા થી માંડી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભાથી માંડીને લોકસભા અને રાષ્ટ્રપતિ સુધી આ ભારતીય મારા સાથીઓ ઘણીવાર લેખિત, મૌખિક તથા ટેલિફોનિક રજૂઆત કર્યા છતાંય, સામાન્ય સભામાં મુદ્દાઓ લખાવ્યા છતાંય આ ગંદા પાણીના નિકાલ માટે સત્તાધીશોએ, ચીફ ઓફિસરે કોઈએ પણ આ ગંદા પાણીના નિકાલ માટે કોઈ વિચાર્યું નથી અને કોઈ આયોજન કર્યું નથી।